પૃથ્વીરાજ ચૌહાણ રાજવંશનો છેલ્લો શાસક હતો, જેણે દિલ્હીની ગાદી સંભાળી હતી. અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણના દીકરા પૃથ્વીરાજનો જન્મ 1168માં થયો હતો. બહુ જ નાની ઉંમરે તે એક સારો લડવૈયો બની ગયો હતો. તેની ખાસિયત એ હતી કે તે માત્ર અવાજના આધારે જ નિશાનો તાકી લેવામાં માહિર હતો. પિતાના મૃત્યુના કારણે માત્ર 13 વર્ષની ઉંમરે જ તેણે અજમેરની ગાદી સંભાળી હતી. તેના પિતા લડાઈમાં માર્યા ગયા હતા. પૃથ્વીરાજની બહાદુરી અને હિંમત જોઈને તેના દાદા અંગમે તેને દિલ્હીની ગાદી પર બેસાડ્યો હતો. એક વખત તો પૃથ્વીરાજ કોઈપણ હથિયાર વગર એક સિંહનો શિકાર કર્યો હતો. તે યુદ્ધના રાજા તરીકે પ્રખ્યાત હતો. 3 વર્ષની ઉંમરે જ તેણે ગુજરાતના શાસક ભીમદેવને પરાજિત કર્યા હતા. તે પોતાના શત્રુ જયચંદની દીકરી સંયુક્તાને ખૂબ પ્રેમ કરતો હતો. તે સંયુક્તાના સ્વયંવરના દિવસે જ તેને ઘોડા પર ભગાડીને લઈ ગયો હતો. 1191માં જ્યારે મોહમ્મદ ઘોરીએ ભારત પર આક્રમણ કર્યું ત્યારે તેણે પોતાનું સામ્રાજ્ય ખાસ્સું ફેલાવ્યું હતું. મોહમ્મદ ઘોરીને હરાવ્યા પછી તેને ઘોરીની સેના પર પણ આક્રમણ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ એક સાચા રાજપૂત શાસક હોવાના નાતે તેણે આવું નહોતું કર્યું. આનું પરિણામ એ આવ્યું કે ઘોરીએ બીજી વખત ફરીથી ભારત પર આક્રમણ કર્યું અને આ વખતે તેણે પૃથ્વીરાજ ચૌહાણને માત આપી. તેણે પૃથ્વીરાજ ચૌહાણને બંદી બનાવ્યો અને તેની સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું, પરંતુ પૃથ્વીરાજ હિંમત ન હાર્યો. આ પછી તેણે અને તેના મિત્ર ચાંદ બરડાઈએ મળીને ઘોરીને પડકાર આપ્યો. તેણે મોહમ્મદ ઘોરીને તેનો અવાજ માત્ર સાંભળીને તેના શબ્દભેદી બાણથી વીંધી નાખ્યો. આ પછી પૃથ્વીરાજને ખબર પડી જ ગઈ હતી કે તે મરવાનો છે. આથી તેણે શત્રુના હાથે મરવા કરતાં પોતાના જ હાથે મરવું વધારે યોગ્ય ગણ્યું. તેણે અને તેના મિત્ર ચાંદ બરડાઈએ એકબીજાની આમને સામને હત્યા કરી નાખી. પૃથ્વીરાજ ચૌહાણની આખા જીવનની કહાણી ચાંદ બરડાઈએ પોતાની ઐતિહાસિક કવિતા પૃથ્વીરાજ રાસોમાં વર્ણવી હતી. આવા વધુ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.